ભુજ તાલુકાના સૈયદપર ગામે આજે પણ ગેરકાયદેસર જમીન પર બાંધકામ ચાલુ રાખવામાં આવતા આખરે ગ્રામ્યજનો ત્યાં પહોંચી ગયા હતા અને બાંધકામ અટકાવી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. ભુજ તાલુકાના સૈયદપર ગ્રામ્યજનોએ ભૂમાફિયા વિરુદ્ધ આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અસરથી આ કાર્યવાહી બંધ કરવાની માંગણી હતી. કલેક્ટર આનંદ પટેલને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પધાર પોલીસનો ગેરકાયદેસર સહારો લઈ ભૂમાફિયાઓએ સૈયદપરમાં મોકાની જમીન પચાવી પાડતા વિવાદ ઊભો થયો હતો. આ બાબતે ભૂમાફિયાઓએ જવાબદાર વિભાગ સાથે મિલીભગત કરી રેવન્યુ રેકર્ડમાં છેડછાડ કરી ભૂલનો ગેરલાભ લઈ અને આ કૌભાંડ આચર્યું હતું. દરમિયાનમાં ગઈકાલે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કલેક્ટરે યોગ્ય કરવાની ખાતરી આપવામાં આવી હતી. કલેક્ટરની રજૂઆત છતાં પણ ભૂમાફિયા દ્વારા જમીન પર ગેરકાયદેસર રીતે આજે કામગીરી શરૂ કરવામાં આવતા ગ્રામ્યજનો સમૂહમાં એકત્ર થયા હતા અને કામગીરી અટકાવવામાં આવી હતી. જોકે આ તકે પોલીસ બોલાવવાની પણ ફરજ પડી હતી.